જય જવાહર જય આદિવાસી. નમસ્કાર મિત્રો, હું છું દેવેન્દ્ર જોડિયા અને આવી ગયો છું નવા વિડીયો સાથે. તો આજનો દિવસ કંઈ શરૂઆત આ રીતે થાય છે. વાગ્યા છે 2:30 ને હું નાઈ ધોઈને રેડી છું. મારે જવાનું છે કામ માટે. તો હા, કામ માટે જવાનું છે. તો રસ્તામાં મળે છે આપણી બ્યુટીફુલ પરી. મેં નીકળતો જ હતો ને એણે રોકી લીધો. મને એમ કે રમવાનો જોઈને એને ખીલોનાઓ જુઓ ભાઈ. એટલું તો મેં આખી જિંદગીમાં નહીં જોયા છે. તેટલું એને ખબર બી નથી એ રમતું છે. તો એવું છે ભાઈ. ને આજે ભાઈ તો મને હેન્ડસમ કેમ દેખાતો છે ભાઈ? આજે દાઢી કરી આવ્યો છે, બહુ બધા કામ બધાઈ આવ્યો છે. જો એઝેન તો જવાનું હતું પણ એને રોકી લીધું. એને થોડીક વાર રમાડીએ પછી જઈએ. મર્સિડીઝ બી પડેલી છે અમારા પર. તો દાઢી પાછળની ઇન્ટરેસ્ટિંગ વાત એવી હતી કે ભાઈ કાલે મેં પૂછવા ગયો ને કે ચાલ દાઢી કરવાનું, ત્યાં મોકલ્યું હતું પેમ્પલેટ. ખાલી મેં દાઢી કરાવવાનો ભાવ જોયો ને એ મારી આંખ ખુલી ગઈ. 250 રૂપિયા ખાલી દાઢી કરાવવાનું. કેટલા? 250. તાવ સેલ બગડી ગયું. તો ભાઈ મેં વિચાર કર્યો ભાઈ આ જમાનો કાં સુધી એટલી બહુ મોંઘવારી ક્યારે વધી ગઈ કે તો પાછું મારું ખોરાપાતી દિમાગ મેં લગાવ્યું. વિચાર્યું કે ભાઈ એટલી વાઈફાઈ આપણે દાઢી કરવાની નથી. આ નોર્મલ દાઢી કરવાની છે, જરા કે બધું કટવટ પારવાનો. તો આપણે એક આપણા જૂના માણસ પર ગયા. એના ભાઈ ખાલી 50 રૂપિયા મને દાઢી કરી આપી. ક્યાં 250 ને ક્યાં 50. તો મોંઘવારી એ રીતે વધતી છે. તમારા દોસ્તા લોકો જે જોતા છે એ લોકોને એક જ વસ્તુ કહેવાનું કે ભાઈ પૈસા કમાવો, કંઈ પણ ધંધો કરો, કેમ કે પૈસા અત્યારે બહુ જરૂરી છે. જેમ હવા પાણી જેમ એક સ્ત્રોત છે તેમ આવા પૈસા બી એક સ્ત્રોત બની ગયેલો છે. તો મહેનત કરો, ફાળ મહેનત કરો ને પૈસા કમાવો ભરમસાટ. પૈસા કમાવો ભરમસાટ વાપરો. નવા કપડાં પહેરો, નવા બૂટ પહેરો, શોખ પૂરા કરો, પણ પોતાના પૈસાથી. ઠીક છે? તો કેવું, અત્યારે તો મેં અહીંયાથી નીકળતો છું. અહીંથી જવા ઓફિસથી પછી આપણે પર ઓર્ડર પર જવાનું છે. આજે સંગીત છે, સંગીત સંધ્યા. ને આ તમને એમ તો ખબર હોય, મારા આગલા વિડીયો જોયેલું હોય તો આપણે કેવું ક્લાયન્ટ બતાવવાનું નહીં મળે. તો કંઈ ડેકોરેશન બતાવું હું. આપણે પછી કામ કરીએ ને પછી જોઈએ શું થાય. તો બસ ચાય નાસ્તો કરીશ અહીંયાથી જઈને. ઓફિસે તો આવી ગયો છું પણ હજુ મોસમ એવું છે, કંટાળો બહુ આવતો છે. કરવાનું શૂઝ લઈને જતો. અમરેન્દ્ર બાહુબલી કાકા મજબૂત સ્ક્રેચ પડી ગયેલા છે બધા લિફ્ટમાં. મારે કે ચાલ કોઈનું પાર્કિંગ થાય એવું કરીને મેં ગાડી કાઢી લીધી. હવે જો અમારી ગાડી છે, હવે કઈ રીતે કાઢવાનું એવું થાય. તો હવે મારે છે ને યુટ્યુબર અંદરથી જાગતો છે એવું લાગતું છે ધીમે ધીમે. તો બહુ બધા આઈડિયા દિમાગમાં ચાલતા છે. કોઈ વાર એવું થાય કે સ્ટક થઈ જવાય, તો અમુક વિચારમાં સ્ટક થઈ જવાય તો થાય નહીં એ વસ્તુ. એમ કોઈ વાર વિચાર તો બહુ આવે કે ભાઈ આ કરી નાખું તે કરી નાખું, પણ જ્યારે કરવાનો ટાઈમ આવ્યો ત્યારે કંઈ થાય નહીં. અત્યારે બે મેં કંટ્રોલ મતલબમાં સ્ક્રોલ કર્યા કરતો હતો તો બે વિચાર આવ્યો ભાઈ બીજાના વિડીયો જોઈને એવું લાગે ભાઈ આ કરી નાખું તે કરી નાખું, પણ જ્યારે મારે કરવાનો ટાઈમ આવે ત્યારે કંઈ થાય નહીં. આપણે કંટાળો હતો કે ચાય નાસ્તો કરવો જવાનો હતો, પણ ગાડી મૂકી હતી એટલે તો આપણી ગાડી નીકળે એવું છે નહીં. જોઈએ ના છે જો વોચમેન. હવે ખાઈ પીને ખાલી મોટો જ થયા કરતો છે. તો કેવું બીજાના વિડીયો જોઈને તો બહુ કોન્ફિડન્ટ આવે કે આ ભાઈ આપણે તો કરી જ લાવવું, આ તો થઈ જ જાય. પણ જ્યારે પોતાના કરવાનો ટાઈમ આવે ને ત્યારે ભાઈ ખબર પડે કે આ વસ્તુ ઇઝી નહીં મળે, બહુ હાર્ડ છે. તો
જે કોઈ કંઈ મારા મિત્રો આ વિડીયો જોતા હોય ને તો ભાઈ શેરને હું કરી દેવાનું. જે નાનલા ક્રિએટર છે, જે મારા જેવા છે, જે એણે અત્યારે બધું ચાલુ કર્યું છે, યુટ્યુબ ચાલુ કર્યું છે કે ઇન્સ્ટા ચાલુ કર્યું, કંઈ બી તો તમારી ફીડમાં આવે ને કે ઓછી લાઇક છે, ઓછા સબસ્ક્રાઈબ છે, તો એને લાઇક ફોલો સબસ્ક્રાઈબ કરી દેવાનું. કેમ કે તમે જેમ સપોર્ટ કરો તેમ બીજા એ લોકોને બી સપોર્ટ કરો તો કેવું થઈ જાય બધાનું એમ. જો કે મારે ફીડમાં કોઈ આવ્યો નાનો ક્રિએટર છે તો મેં એને લાઇક શેર સબસ્ક્રાઈબ બધું કરી દેવું. તેમ તમારો બી વિડીયો કોઈને પર જાહે તો એ બી વિચાર છે કે ભાઈ ચાલ કરી દેમ, થોડો સપોર્ટ કરી દેમ. કેમ કે એકબીજાના સપોર્ટથી જ લોકો ઉપર આવે. તો કર્યા રાખો. અત્યારે મેં જતો છું ચાય નાસ્તો કરવા. ગાડી તો આપણી સ્ટક થઈ ગયેલી છે તો ચાલતો જવું છે, નજીક જ છે. તો એ પછી આપણે જોઈએ શું કરવાનું. કેવો દેખાતું જરાક કોમેન્ટમાં જરાક બતાવજો ને, કેવો બતાવ. વાળ કાપવા જેવા છે કે બરાબર છે? તો મને મારા લાંબા વાળ જ બહુ ગમતા. હવે નહીં જોયા હે તો ઇન્સ્ટા પર તમે મને ફોલો કરતા હોય ને તો ઇન્સ્ટા પર આપણે મૂકેલા છે લાંબા વિડીયો, ફોટો વિડીયો કંઈ પણ હશે. તો એ જ છે સીન. હવે થોડા ઘણા દિવસ વલસાડમાં કાઢવાના છે, પછી પાછા આપણે મસ્ત કોન્ટેન્ટ માટે ગામ જવાનું છે. તો બહુ બધી તૈયારી કરવાની છે. એ બધું ક્યારે તમને જોવા મળશે કે જ્યારે તમે મને સબસ્ક્રાઈબ કરેલું હશે. તો નવા આવે તો કેવું જૂના વિડીયો બી જોઈ લેજો જરાક, તો કેવું આપણો વોચ ટાઈમ બી વધે ને વધુ વધે. તો આ જો આ 1 વર્ષથી બ્રિજ બંધો છે ને હજુ બ્રિજ જ બન્યા છે. બસ એ જ હતું. મને ખબર છે તમે કંટાળી જાઓ, મારા વિડીયો જોવાથી કંટાળી જાઓ, પણ થોડા કંટાળો થાય તો એ બી તમે જોજો યાર. જોવાનું તો ખરું વિડીયો, આમાં ખબર પડે કે ભાઈ હું કરતો છે, હું નથી કરતો. ઠીક છે, તો અત્યારે તમે જાઓ, ચાય નાસ્તો કરો, પછી પાછો ઓફિસ પર જવાનું, પાછું થોડીક વાર બેસવાનું, પછી સાંજે એમ તો કામ છે. આજે સંગીત સંધ્યા છે એટલે સાંજે જ કામ છે. ભીડ આજો કોઈરા લોકો જોતા છે મને કે આ ભાઈ ફોન લઈને હું કરતો છે યાર. મસ્ત જોયા કરતા હતા કે આ ભાઈ કરતો હું છે. એવું જ છે, થોડો ઘણો પબ્લિક ફિયર બી કાઢવા પડે. મેં યુટ્યુબ એના માટે જ કરલું કે ચાલ થોડો પબ્લિક ફિયર નીકળે તો અજીબ જેવું લાગે એમ. લોકો જોતા હોય ને તમે કંઈ ને કંઈ મોબાઈલમાં જોઈને બોલતા હોય એ અજીબ લાગે. પણ એ જ છે, થોડું કોન્ફિડન્સ વધે, થોડુંક બોલવાની પ્રેક્ટિસ થાય તો કેમ લોકોને સામે એના મળે છે. તો અત્યારે જવું, ચાય નાસ્તો કરીએ. ગાંડોલ સ્વામી આ છે ભાઈ સુખનો સુરત. ભાઈ બતાવની ફોન બતાવની. આ જોજો ભાઈ, કયો છે? 14 Pro. ભાઈ અસિસ્ટન્ટમાં આવીને 14 Pro લઈ લે. જીજા આ શું છે? હજુ આ જીજા પર 11, કેન્ડી પર 11, મેં બી 12 વાપરું. જો ભાઈ સુખનો સુરજ કાકા 1.5 લાખનો ફોન લઈ આવ્યો. આપણું જમવાનું થઈ ગયું છે. આખી ડીશ ચકાચક કરી નાખી છે, એકદમ દેશી જમવાનું. એકદમ પેટ ફૂલ થઈ ગયું છે. હવે બરાબર દબાઈને શૂટ કરવાનું છે ને પછી પેકઅપ કરીને જઈએ ઘરે. કેન્ડી પૂરો બીજી વાર લઈ આવ્યો.